ચિઠ્ઠૌ દૂરે મંતો તુજ્જ પ્રણામો વિબહુ ફલો હોઈ નરતિરિયે સુવિજીવા પાવંતિન દુઃખ દુગચ્છમ. ભક્ત ભગવાનની પાસે માંગવા ન જાય. સમ્યક દર્શનની ભૂમિકા ઉપર આવેલો આત્મા એ ભૂમિકાને પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવતો આત્મા ભગવાન પાસે માંગવા ન જાય. ભગવાન સાથે સોદાબાજી ન કરે. માત્ર ભગવાનની ભક્તિ કરે. એ આ ભવ કે પરભવમાં સુખ મળે એવી અપેક્ષાથી ભગવાનની ભક્તિ ન કરે. પણ એ મોક્ષની ઈચ્છા ધરાવતો થઈ જાય કે ભગવાનની ભક્તિ કરતાં કરતાં હું ભગવાન બની જાઉં. સિદ્ધને પણ ભગવાન કહેવાય, સિદ્ધાત્માઓને. અરિયંત પરમાત્માને પણ ભગવાન કહેવાય, આચાર્ય મહારાજ કહેવાય. આચાર્ય ભગવંત નહીં, આચાર્ય મહારાજ કહેવાય, આચાર્ય ભગવંત નહીં. પણ આજે તો તમે બધાને ભગવાન બનાવી દો. તકલીફ એ છે કે ભગવાન ક્યારે પણ એમ નથી કહેતા કે હું ભગવાન છું, પણ ભક્તો જ બધાને ભગવાન બનાવી દે છે. સમજી ગયા? એટલે અર્યંત પરમાત્માને ભગવાન કહેવાય, સિદ્ધ ભગવંતોને ભગવાન કહેવાય. આપણે ભગવાન બનવાનું છે ભગવાનની ભક્તિ કરતા કરતા. અર્યંત ભલે ન બનાય પણ સિદ્ધ તો બની શકાય. હા, તો સમ્યક્ત્વની ભૂમિકા ઉપર આવેલો આત્મા હજુ પામ્યો નથી, સમ્યક્ત્વ સ્પર્શ્યું નથી, પણ છતાં એની એવી યોગ્યતા હોય કે ભગવાન પાસે આવીને શું કરે? ભક્તિ કરે. તમે બધા બોલો છો ખરા, પણ એ બીજાનું લખેલું બોલો છો, તમારું નથી બોલતા. આપો આપો ને મહારાજ અમને ખરેખર જોઈએ છે. શિવ સુખ જોઈએ છે, સાચું બોલો. આ ભાવમાં મળે તો જોઈએ છે, તો હમણાં ના પાડશે. નથી મળવાની ખબર છે, પણ છતાંય મળતું હોય તો આ ભાવમાં જોઈએ છે. સાહેબ હજુ છોકરાના લગ્ન બાકી છે, છોકરાનું મોઢું જોવાનું બાકી છે, હજુ એને મોટો થવા દો, હજુ એની જવાબદારી પૂરી થવા દો. શું આવીને ઊભું રહે છે? જ્યાં સુધી હૈયામાં સંસાર રમતો હોય ત્યાં સુધી સમ્યક્ત્વની સ્પર્શના ન થાય. જ્યાં સુધી હૈયામાં સંસાર રમતો હોય, જ્યારે જ્યારે પણ રમતો હોય ત્યારે માનવાનું કે સમ્યક્ત્વ આપણામાંથી ગયું. આ નિશ્ચયની વાત છે. શેની વાત છે? નિશ્ચયની. જ્યારે જ્યારે મનમાં સંસાર રમતો હોય ત્યારે માનવાનું કે સમ્યક્ત્વ ગયું. કારણ આપણને અનાદિકાળ એવા કુસંસ્કાર છે, એટલે સંસાર જ ગમે છે. શું ગમે છે? સંસાર જ ગમે છે. ક્રિયાઓ કરવાથી ભાવ જાગે છે અને એટલે ક્રિયાઓ કરવાની છે. પણ ક્રિયા કરતા કરતા જો ભાવ ન જાગતા હોય તો ભાવને બદલવા પ્રયત્ન કરવો જ પડે, અને એ જ ક્રિયાનું લક્ષ્ય છે. ક્રિયાઓ બદલવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય, ભાવ બદલવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. ત્રણ રતન મુજ આપો તાતજી જેમના. એટલે કયા ત્રણ રતન? બ્લેક ડાયમંડ, વ્હાઇટ ડાયમંડ, રેડ ડાયમંડ. બોલો કયો? હા, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનિયમ. બોલો શું શું જોઈએ? શું જોઈએ છે?
ત્રણ રતન મુજે આપો તાતજી. હે પરમાત્મા, હે મારા બાપ, તાત એટલે બાપ, હા તાત એટલે બાપ, હે મારા બાપ મને ત્રણ રતન આપો. એ ત્રણ રતન મનમાં કયા છે? જ્ઞાન, જ્ઞાન, દર્શન અને ચારિત્ર. દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આ બોલો છો આ, પણ અંદર મનમાં જુદું રમે છે. પાછા એમ પણ કે ના, પાછા એવું કે સંસારિક ફળ માગીને હું રવડ્યો બહુ સંસાર. એ ખબર છે તમને તો પાછી. હે ભગવાન, તારી પાસે આ બધું મેં માગ્યું. શું માગ્યું? સંસારના ફળ માગ્યા, અને એને કારણે જો સંસારમાં રખડ્યો છું. એ પણ ડાયા થઈને બોલે પાછા, સાથીઓ કરતા કરતા. પણ છતાંય ભગવાન પાસે આ બધું માગવાનું છૂટતું નથી. એટલે હજુ સમ્યક્ત્વની ભૂમિકાથી આપણે ઘણા દૂર છીએ. એક ભાઈ દેરાસર રોજ આવે, દેરાસર રોજ આવે, બરાબર 8:30 આવી જાય, બરાબર 8:30 આવી જાય. કારણ કે 9 વાગે તો બોલ્ટ ચાલુ થઈ જાય, વ્યાખ્યાન ચાલુ થઈ જાય ને, બોલ્ટ ચાલુ થઈ જાય. 8:30 દેરાસર આવે. ન્યૂઝ જોઈને જ આવ્યો હોય. હા, ગઈકાલનો ટ્રેન્ડ શું હતો એ પણ સ્ટડી કરીને આવેલો હોય, ટિપ્સ લઈને આવેલો હોય. અને એટલે કેમ તમારી વાત બોલું છું એટલે એવું લાગે છે? તમારી એટલે મીન્સ અરે કે મારા તો આટલી બધી ક્યાંથી ખબર કે હા, પણ તમે આવું બધું કરો છો એની મને ખબર છે. તમે મીન્સ બધા ગભરાવાનું નહીં. જો એવું છે, આ તૈયાર કપડાની દુકાન છે. શું છે? તૈયાર કપડાની દુકાન છે. જે આવે તે ટોપી પહેરી લેવાની, વાંધો નહીં. શું કરવાનું? જે આવે ને એ ડ્રેસ લઈ લેવાનો, વાત પૂરી થાય. હા, આને જેવું છે અહીંયા તો સમજી જવાનું જાતે. પેલો 8:30 આવે અને આવીને પ્રાર્થના કરી કે આજે એવી સંભાવના છે કે ટ્રમ્પ એક ડિસિઝન લેશે ને માર્કેટ ઊંચું આવી જશે. અને જો હું આ સર્કિટમાંથી આ આઈટમ કાઢીશ, હા, તો મને લગભગ 50 લાખનો ફાયદો થાય એમ છે. હવે જેની જેવી કેપેસિટી પ્રમાણે લીધા હોય ને પ્રમાણે કાઢતો હોય. હા, કોઈક 100 શેર લે ને, કોઈક 500 લે ને, કોઈક 1000 લે ને, કોઈક 10,000 પણ લે. રમણ ઠક્કર નામના જ્યોતિષી હતા, નેપિન્સી રોડ ઉપર રહેતા હતા. અને એમની પાસે એમના જ બિલ્ડિંગમાં રહેવાવાળા બધા લોકો ટીપ લેવા માટે આવતા કે જ્યોતિષ શું કહે છે કે આજે કઈ લાઈનમાં અપ નામ તેમ બધું રહેશે. એટલે રમણભાઈ એની ફી લઈને એમ કહેતા, તો ગુજરી ગયા હવે, દરિયામેલમાં રહેતા હતા. અને એ એમ કહેતા કે આ લેવાય, આ લેવાય, આ આઈટમ એમ તેમ બધું કહી દેતા. અને સાથે રમણભાઈ એમ કહેતા કે મારા 100 લેજે. કેટલા લેજે? 100 શેર મારા લેજે. હવે જે પૂછવા આવે ને એ 1000 લે. કેટલા લે? 1000 લે. અને જે મેઇન બ્રોકર હોય ને એ 10,000 લે શેર. કોણ કેટલું કમાય? જેવા જેના નસીબ. બરાબર. ટીપ લઈ જાય. શું કરે? પેલાને ટીપ મળી ગઈ હતી કે 50 લાખ કમાઈશ જો આ ધંધો થયો તો. બરાબર હે? પ્રભુ કૃપા કરજે, અડધા તારા. શું કીધું? અડધા તારા. પ્રાર્થના બરાબર કરીને ગયો, સોદો કરીને ગયો. શું કરીને ગયો? અડધા તારા. અને ભગવાનને પ્રાર્થના કરી, હાથ જોડી અને માર્કેટમાં ગયો. ધીરે ધીરે અપડાઉન, રેડ ગ્રીન સ્ક્રીન ઉપર ચાલુ થઈ ગયું. હા, ક્યાં ક્લિક કરવું, ક્યારે કરવું એ જરા મોકો થઈને બેઠો હતો. પણ આને કંઈ ખબર ના પડી કે આનું થઈ શું રહ્યું છે. જે ધાર્યું તેના કરતાં કંઈક થોડુંક જુદું જ થઈ રહ્યું છે. છેલ્લે લાગ્યું કે કમસે કમ હવે નીકળી જવામાં મજા છે.
સાંજ પડે 50 ને બદલે 25 લાખનો ફાયદો થયો. કેટલો ફાયદો થયો? પાછો હાજે દેરાસર આવ્યો. હાજે હે પરમાત્મા તું પરમ દયાળુ, હા, પણ તું અમારા વાણિયાનો ભગવાન. હા, તે તારા 50% તો પહેલેથી જ કાપી લીધા કે શું કર્યું? તારા 50% તો પહેલેથી જ કાપી લીધા. આ આપણી મેન્ટાલિટી હોય તો સમ્યક દર્શન ઘણું દૂર છે. સમજી ગયા? સમ્યક દર્શન ઘણું દૂર છે. રાજસ્થાની સમાજની અંદર કોઈ પણ પ્રતિષ્ઠા કે મોટા મહોત્સવો હોય તો એના ચડાવવા બોલવાને માટે જાજમ બિછાવાય. જાજમ બિછાવાનો પણ ચડાવો બોલાય. શુભ મુહૂર્તે જાજમ 4 કુમારિકાઓને બોલાવીને બિછાવવામાં આવે અને પછી જાજમ ખાલી ન રહે એ રીતે એની તકેદારી રાખવામાં આવે. નારિયેળ પણ કોઈ હલાવે ને, વચ્ચે નારિયેળ હોય એ પણ કોઈ હલાવે નહીં. 4 ખૂણામાં 4 નારિયેળ પણ હોય, કોઈ હલાવે નહીં. 1-2 જણા બેસી જ રહે જાજમ પર. પછી સમય થાય એટલે આખો સંઘ સમાજ બધો ભેગો થાય. ચડાવો બોલતા પહેલાં ગુરુ ભગવંતની નિશ્રા હોય, ગુરુ ભગવંત માંગલિક સંભળાવે, બધું કરે, પણ પછી એનાઉન્સર ઊભો થાય અને એ એનાઉન્સર જાહેરાત કરે ટર્મ્સ એન્ડ કન્ડિશનની. શું કરે? કન્ડિશન કે આ ચડાવવા બોલનારે મહોત્સવ ચાલુ થતાં પહેલાં 50% રકમ ભરવી પડશે. પહેલી શરત. આ ચડાવવા બોલનારને પત્રિકાની અંદર આખા પાનામાં એનું નામ અને ફોટો આવશે, કોકનું અડધા પાનો, એમ અલગ અલગ ટર્મ્સ કન્ડિશન આવી બધી જાહેરાત કરવામાં આવે. ફલાણી જગ્યાએ એનું બેનર આટલી સાઇઝનું 2 ફોટા સાથે લગાડવામાં આવશે. બધું ક્લિયર કરવાનું, પછી પાછળથી ગટપટ નહીં. અને પછી મહોત્સવ પૂરો થઈ 1 વર્ષ સુધીમાં બાકીની રકમ ભરી દેવાની રહેશે. કદાચ સંજોગો સાથ ન ભરી શકાય તો આટલા ટકા વ્યાજ સાથે પછી ભરવું પડશે. ક્લિયર? હવે કોઈ પ્રોબ્લેમ છે, કોઈ ક્વેશ્ચન છે, કોઈ ક્વેરી છે? નહીં. બરાબર. એક ભાઈ ચડાવો બોલ્યા. બીજા દિવસે પૈસા લઈને આવ્યા. મહેતાજીને કહ્યું કે લે મારી પહોંચ ફાળ. શું કીધું? મારી પહોંચ ફાળ. પૂરી રકમની પહોંચ ફળાઈ. પણ રકમ જ્યારે જમા કરાઈ તો વ્યાજ કાપીને જમા કરાઈ. કેમ? તમે વર્ષ પછી વ્યાજ લેવાના હતા ને, હું હમણાં રોકડા આપું છું તો વ્યાજ કાપ. સમજણ પડી? નિયમ તો નિયમ છે, બંધાયેલા છો, બીજો કોઈ રસ્તો છે નહીં. મહેતાજીએ તો બીજા ટ્રસ્ટીને ફોન કરીને પૂછીને છેલ્લે પહોંચ તો બની ગઈ, તે કરવાનું શું? રકમ તો લેવી જ પડે. લઈ લીધી. પેલો જમાનાનો ખાધેલ પાકો વાણિયો જ હતો, જૈન નો હતો, શ્રાવક નો હતો. પાકો વાણિયો વેપારી હતો. એને એમ કહ્યું કે આટલા બધા પૈસા તમે બેંકમાં ભરવાના નથી એની મને ખબર છે. સમજી ગયા? ભરે તો ટેક્સ ભરવો પડે. હવે એટલા બધા ખર્ચા છે નહીં, કારણ કે મોટા ભાગનું કામ દેરાસરનું થઈ ગયું છે. તો તમે ક્યાંક મૂકી રાખવાના છો, હું હમણાં લઈ જાઉં છું, જરૂર પડે ત્યારે મંગાવી લેજો. તમે એમ કોઈક ટ્રસ્ટીને ઘરે જ મૂકવાના છો, કોઈક લોકરમાં મૂકવાના છો, કોઈક તિજોરીમાં મૂકવાના છો, હું લઈ જાઉં છું. આ આત્માને સમ્યક્ત્વની સ્પર્શના ક્યારે થાય? ક્યારે થાય? આખરે તો સંસારનું જ ફળ માંગ્યું ને. પૈસા ભરાઈ પણ ગયા, પૈસા મારી પાસે પણ રહ્યા અને ઉપરથી ફાયદો થયો, વ્યાજ કપાત મળી. સંસારિક ફળ માગીને હું રખડ્યો સંસાર, હું રવડ્યો બહુ સંસાર. અત્યાર સુધી ભગવાનની સાથે આ જ કર્યું છે આપણે. શું કર્યું છે? ભગવાનને પણ આપણે સાધન બનાવ્યું, જે સાધ્ય છે. શું
શું છે? જે સાધ્ય છે. આપણે પોતે ભગવાન બનવાનું છે, એના બદલે આપણે ભગવાનને સંસારના સુખના સાધન બનાવી દીધા. જેના આધારે તરવાનું હતું એ જ આધાર લઈ અને ડૂબવાના કામ કર્યા આપણે. એટલે સમ્યક્ત્વની જેની ઈચ્છા હોય, જેને ખેવ ના હોય, એ આત્મા આવું ન કરે. એ આત્મા આવું ન કરે. માગવાની છૂટ, પણ જેને ભગવાન પ્રત્યે દ્રઢ રાગ હોય ને, એ ક્યારેય પણ ભગવાન પાસે માગે નહીં. રોટલી આપું, જમવા બેઠો તો પૂછો કે ના પૂછો? માગી નથી, છતાંય પૂછો કે ના પૂછો? કેમ પૂછો? માગી નથી, જમી રહ્યા છે, ચાલુ છે, પણ રસોડામાંથી શ્રાવિકા પૂછે, ધર્મપત્ની પૂછે, રોટલી લાવું, રોટલી આપું? આ તો વગર કીધે લઈને આવીને ઊભા જ રહી જાય અને મૂકી દે. બોલો કેમ? શા માટે? લાગણી હોય ત્યાં માગણી ન હોય, માગણી હોય ત્યાં લાગણી ન હોય. લાગણી છે એટલે પૂછી લે, લાવું બીજી? ગરમ ગા નહીં તો પહેલી થપ્પો કરીને મૂકેલી ને ડબ્બો મૂકી દે, લઈ લેજો. ખાવાની કેટલી મજા આવે. કેસરોલમાં ભરીને મૂકી દે ટેબલ પર, જાતે લઈ લેજો, કેવી મજા આવે. હું તો જોઉં છું. ક્યારે ખાવાની મજા આવે? આમ પૂછે ત્યારે મજા આવે કે કેસરોલમાં ભરીને મૂકી દે ત્યારે મજા આવે? ક્યારે જમવાની મજા આવે? હે? પૂછતા હોય તો હા જરાક બરાબર છે ને? હા, ત્યારે મજા આવે. આ મૂકતા જાય, પૂછતા જાય, મૂકતા જાય તો બે વધારે ખવાઈ જાય. શું થાય? એકાદી વધારે આવી જાય. જો નહીં તો બે ખાઈને ઊભો થઈ જાય. હા, તો આ સંસારનો નિયમ ભગવાન પાસે પણ લાગુ પડે. જો ભગવાન પ્રત્યે લાગણી હોય, ધર્મ પ્રત્યે દ્રઢ રાગ હોય, તો માગણીની વાત આવે જ નહીં, આપોઆપ મળી જ જાય. આપોઆપ મળી જાય. ઘણી વખત મને, મારી વાત કરું છું, મનમાં એમ થાય, કારણ કે આખરે માણસ છું, ભલે સાધુ છું પણ આખરે માણસ છું, એટલે કોક વાર મનમાં એવું થઈ જાય કે ઘણા વખતથી આ આઈટમ વાપરી નથી. શું થાય? થાય કે ના થાય? ઘણા વખતથી આ આઈટમ ગોચરીમાં આવી નથી અને આ વિચાર કર્યો હોય અને ફટ કરીને એ કે બીજે દિવસે આવી ગઈ હોય, આવી જ જાય. લાગણી હોય ત્યાં માગણી ન હોય. હા, લાગણી હોય ત્યાં માગણી ન હોય, માગણી હોય ત્યાં ભગવાન પાસે માગવાની કોઈ જરૂર નહીં. દ્રઢ રાગ કેળવવાનો, બસ વાત પૂરી થઈ ગઈ. બીજું સ્ટેપ, નિંદ્ય વ્યાપારનો ત્યાગ. આપણે જોઈ રહ્યા છીએ સમ્યક્ત્વ પ્રાપ્તિના 13 ઉપાયો. પહેલો ઉપાય ધર્મ પ્રત્યે દ્રઢ રાગ. બીજો ઉપાય નિંદ્ય વ્યાપારનો ત્યાગ. નીરવ મોદી આપણે બનવાનું નહીં. સમજી ગયા? એક કરીને જેને ભય પકડાય એને કેદમાં નાખી દે, એનું એ લૂંટી લે. શું કરે? એનું પણ લૂંટી લે. કાયદો છે, સરકાર છે, પછી તો કંઈ પણ થઈ શકે. નિંદ્ય વ્યાપારનો ત્યાગ. ચાંપો વાણિયો વેપારી હતો. ચાંપો વાણિયો વેપારી હતો. સારો વેપાર ચાલતો હતો અને નીતિમત્તાથી વેપાર કરતો હતો. ઉઘરાણીએ જવું પડે. શું કરવું પડે? ઉઘરાણીએ જવું પડે.
ઉઘરાણીએ જઈને આવતા મહિનો નીકળી ગયો. એટલા બધા વેપાર પથરાયેલો હતો. એ જમાનામાં RTGS નહોતું, સમજી ગયા? એટલે બધું કેશ સાથે લઈને નીકળવાનું હતું. હવે આ બધું લઈને નીકળે તો બહુ વજન પણ વધી જાય અને જોખમ વધે. એના કરતાં એણે વિચાર કર્યો કે આના બદલે આપણે ગોલ્ડ, ખબર તમારો અનુભવ લાગે, હા, કેશ કરતા રિટર્ન પણ સારું આવે. એને આગળ વિચારી અને રત્નો લીધા. શું કર્યું? એણે રત્નો લીધા કે જરૂર પડે તો એક એક વેચી દેવાય અને કેશ થઈ જાય, વાંધો ના આવે. હવે આ રત્નો લઈને એક ભૂંગળીમાં ભર્યા. શું કર્યું? એક ભૂંગળીમાં ભર્યા અને ભૂંગળ બાંધી કમરે, ભૂંગળ બાંધી કમરે યથા યોગ્ય પોતાને શોભે એવા દાગીના પહેર્યા. તમારા બધાને તો બાધા છે ને કે કોઈ પણ દાગીનો આપણે પહેરવો નહીં. સાચું બોલો, બાધા છે? તમારા ત્યાગની અનુભવ ના કરો. એ તો લોકરની જ શોભા વધે. શેની શોભા વધે? લોકરની શોભા વધે. ના પહેરી શકાય. બહુ જ જોખમ છે. શું છે? હા, પ્રસંગમાં, મેરેજમાં, કોકને ત્યાં પાર્ટીમાં જવું હોય ને તો ભાડે લાઈન પહેર લેવાના. ઇમિટેશન મળે, બધું મળે, બધું મળે. હા હા, હવે બધું મળે. વટ પડે, બીજું શું મળે? વટ પડી ગયા પછી બધું પૂરું. હા, પતી જાય, પૂરું થઈ જાય, સસ્તામાં પતે. બાકી બધું ક્યાં રહે? પેલા એ ભૂંગળ બાંધી યથાયોગ્ય દાગીના પહેર્યા, ઘોડે ચડીને નીકળ્યો. ભયંકર જંગલમાં થી પસાર થવાનું હતું. મળ્યા ચોર. સામે મળ્યા ચોર. 3 હતા. કેટલા હતા? 3 ચોર હતા. શું છે તારી પાસે? બોલ, જે તો બતાવી દે. નિંદ્ય વ્યાપારનો ત્યાગ હતો, એટલે ખોટું કરવું નહોતું, ખોટું બોલવું નહોતું. બરાબર છે? એને કીધું જો જે છે તો દેખાય છે ને તમને આ પહેરેલું, બરાબર છે? તો કે એના સિવાય અહીંયા પણ બાંધેલું છે. બોલો, શું કહી દીધું? તમે શું કરો? ઉઘરાણી કરવા આવે ને, પેલો લેવા આવે ને પેમેન્ટ, તો આવું જ કરો. હા, તો આવું જ કરો. પેલા એ ચોખ્ખું ચોખ્ખું કહી દીધું. પેલા 3 કે આપી દેતો પછી. તો કે એમ નહીં મળે. શું કહે છે? એમ ના મળે. કારણ કે પૈસો રાખું છું તો રક્ષા કરવાની તાકાત પણ હું રાખું છું. શું કીધું? પૈસો રાખું છું ને તો એને સાચવવાની તીવડ પણ રાખું છું. એમને એમ તો નહીં આપું. તમે દાનમાં માગતા હો તો બધું આપી દઉં. શું કહે છે? દાનમાં માગતા હો તો બધું આપી દઉં, પણ જો તમે ધમકી આપતા હો તો કંઈ નહીં મળે. તો કે એમ? તો કે હા, આમાં શું છે? મને મારા બળ ઉપર તાકાત છે. તો કે થઈ જા, લડવા તૈયાર. શું કે? પેલો એકલો હતો, પેલા 3 હતા. પેલો ઘોડા પરથી નીચે કૂદી પડ્યો. શું કર્યું? પેલા ડઘાઈ ગયા. પેલા લૂંટવાવાળા ડઘાઈ ગયા કે બીજો હોય તો ઘોડો મારી મૂકે, પણ એના બદલે આ તો સાચું બોલે છે, લડવા તૈયાર થયો છે ને ઉપરથી ઘોડા પરથી. કાલે કેમ પણ? તો કે તમે નીચે છો તો ઉપર ઉપર લડું તો કેવું લાગે? કે આ તો નીતિ ના કહેવાય ને.
હજુ આગળ વધ્યા. પેલાની પાસે 5 તીર હતા, 2 તોડીને ફેંકી દીધા. ચાંપા વાણિયાની પાસે કેટલા તીર હતા? 5 હતા, 2 તોડીને ફેંકી દીધા. એટલે પણ કેમ? તમે 3 જ છો કે તારી નિશાનબાજી ઉપર, તને તીરંદાજી ઉપર આટલો બધો ભરોસો? તો કે હા. તો કે એની શું ખાતરી કે તું એક જ તીર ઉડાવી દે? તો કે હા. પેલા હવે ઇમ્પ્રેસ થઈ ગયા. એ ખાતરી શું? તો કે જો આ મારા ગળામાં મોતીની માળા છે. શું છે? નાના નાના સરસ મોતીની માળા છે. એક જણ મારી નજર પડે એટલે દૂર માથા પર એ માળા રાખીને તમે ઊભા રહો. શું કરો? માળા માથા પર મૂકીને ઊભા રહો. મારું તીર છૂટશે અને એ માળા લઈને પાછો હશે, પેલાને કાંઈ નહીં થાય. અને આ કરી બતાવ્યું. હવે પેલા લોકોની હાલત હા, ઢીલા પડી ગયા ને જાત ઉઘાડી કરી દીધી. શું કર્યું? પેલા 3 જણાએ જાત ઉઘાડી કરી દીધી કે ભાઈ તારા જેવાની તો મને જરૂર છે. શું કીધું? તારા જેવાની તો મને જરૂર છે. તો કે તમે કોણ? તો કે હું વનરાજ ચાવડો. શું? એક વખતનો રાજા જંગલમાં રખડે છે કુમારપાળની જેમ. કુમારપાળ 50 વર્ષે રાજા બન્યા. કેટલા વર્ષે રાજા બન્યા? 70 વર્ષની ઉંમરે ધર્મ પામ્યા. તમને કેટલા થયા? અને છતાંય મહાશ્રાવકનું બિરુદ સંઘે આપ્યું. ક્યારે પણ ધર્મ જિંદગીમાં કરી શકાય છે. એટલે સિદ્ધિ તપ કરવો તો રાની જો, અને 70 વર્ષે પણ કરી શકાય. પછી પણ થાય, થઈ શકે, કરી શકાય. છે એવા કરવાવાળા, એવી તપશ્ચર્યા, એવી ધર્મ આરાધના કરવાવાળા છે. બધા જ ના પાડતા હોય ઘરના સભ્યો તો પણ કરે છે. અરે થશે મારથી, તું ચિંતા ના કર. શું? તું ચિંતા ના કર, થશે. ક્યાં પરાણે કરાવે છે ગુરુ મહારાજ? મારી ઈચ્છા છે ને હું કરું છું, નહીં થાય તે દિવસે પારણું કરી નાખીશ. પણ નહીં જ કરવાનું, નહીં જ કરવા દઉં, એવો અંતરાય હું નહીં બાંધું. સમજી ગયા ને? એવો અંતરાય હું નહીં બાંધું. નથી કરવાનું તારે, કીધું ને એક વાર. ભાગ્યશાળી એક નૌકાશી નથી થઈ શકતી. અત્યારે પણ એ અંતરાયો, વીર્યાંતરાય ઉદયમાં છે. મુશ્કેલથી ચોવિયાર થાય છે. એ પણ તિથિ આવા વીર્યાંતરાય કર્મના ઉદય છે. અને પરિવારમાંથી કોઈ કરતું હોય ને જો આવું બોલો તો શું થશે? કયું કર્મ બંધાશે? એટલે તું કર, મને વાંધો નથી, વિચારીને કરે છે એટલું કહેવાનું. તારી તબિયતનું વિચારીને કરજે, પણ કરો. શું કરો? કરો. હું સંભાળી લઈશ, હું ચલાવી લઈશ, તો કામ પતી જાય. વનરાજ ચાવડો રાજા બનવાનો, પણ આજે દશા કઈ છે? તો કે તમારે આ કેમ કરવું પડ્યું? ધાડ પાડો લૂંટવાના ધંધા કેમ કરવા પડ્યા? તો કે રાજ્ય મેળવવા માટે, રાજ્ય મેળવવા માટે સૈનિકો જોઈએ, અને સૈનિકો ભેગા કરવા માટે, તો એના માટે અમે બધા. અને તે વખતે ચાંપાવાણે કહ્યું કે આ બધું લઈ જાઓ. શું કહ્યું? હવે આ બધું લઈ જાઓ. રાજ્ય મળે ત્યારે મને યાદ કરજો. વાણીઓ આવો હોય, શ્રાવક આવો હોય, છોડે નહીં મોકો. શું? પણ નીતિથી
નિંદ્ય વ્યાપારનો ત્યાગ, જે સંકલ્પ છે, જે નીતિનો માર્ગ છે, એ નીતિનો માર્ગ છોડવાનો નહીં. અને ના છોડ્યો તો ફાયદો કેટલો થયો? ક્ષણિક રાજા પુણ્યા શ્રાવકને ત્યાં ગયા અને કહ્યું કે તારું સામાયિક આપ. શું કહ્યું? તારું સામાયિક આપ, અને બદલામાં હું મારું આખું રાજ્ય આપી દેવા તૈયાર છું. શું કહ્યું? બદલામાં આખું રાજ્ય, આખા રાજ્યનો ભંડાર જે છે બધું આપી દેવા તૈયાર છું. પુણ્યા શ્રાવકે શું કહ્યું કે રાજન, રાજ્ય અને એનો ખજાનો એ તો પાપ કરાવશે, એ તો નરકે લઈ જશે. શું કરશે? પાપ કરાવશે, નરકે લઈ જશે. અને આ સામાયિક તો મોક્ષે લઈ જશે. તો સામાયિકના બદલામાં હું રાજ્ય શું કરવા લઉં? સામાયિકના બદલામાં હું રાજ્ય શું કરવા લઉં? શ્રેણિક કાપો તો લોહી ના નીકળે કે હું ક્યાં આવ્યો અહીંયા? મેં આ શું કર્યું? હું આ શું બોલ્યો? જરા વિચાર ના કર્યો? એક જ પ્રસંગને, એક જ ઘટનાને, એક જ કથાને જુદા જુદા એંગલથી જોઈ શકાય છે. જોઈ શકાય છે, જોઈ શકાય છે. તમારું જીવન આવું બને ને એટલે એમના દ્રષ્ટાંતો આપીએ છીએ. અને ઘણી વખત યુવાનો એમ કે સાહેબ વ્યાખ્યાનમાં શું હોય એની જ વાર્તાઓ હોય છે. એટલે હું એમ કહું કે કોઈ વાંધો, બરાબર, વાત સાચી તારી, તું એવો થઈ જા, હું તારું નામ લઈશ, તારું દ્રષ્ટાંત આપીશ. હા, એમાં શું? મારે તો નામ બદલીને વાર્તા જ કહેવાની છે ને, સ્ટોરી બદલી નાખીશ, કરેક્ટર બદલી નાખીશ, વાત પૂરી થઈ ગઈ. તું એવો થઈ જા. શું થાય? તું એવો થઈ જા, હું તારું નામ લઈશ, તારી વાર્તા કહીશ. અને પહેલાંની વાર્તાઓ કરતાં અત્યારની વાર્તાઓ ઘણી સારી હોય. પછી શું હોય? ઘણી સારી હોય, ઇન્ટરેસ્ટેડ હોય, મજા આવે. કારણ કે તમને કરંટ ટોપિકમાં વધારે મજા આવે. જૂની વાતો તો સાંભળેલી જ છે, મોડે થઈ ગયું. હું આમ બોલું ને એટલે પાછળ તમને ખબર કે હવે આમ જ આવશે. તમે એટલા જ્ઞાની, હા, કેટલા જ્ઞાની સાંભળીને લખો યાદ આવી ગયો. સાંભળીને ફૂટ્યા કે અંતોય ના આવ્યો બ્રહ્મજ્ઞાન. સાંભળ્યું ખરું, હા, ડાઉનલોડ બધું કર્યું, પણ પછી ફરી પ્લે જ ના કર્યું. શું કર્યું? બધું ભરી લીધું, હા, પછી એપ્લાય કઈ ના કર્યું. તો ના, નિંદ્ય વ્યાપારનો ત્યાગ એ બીજું સ્ટેપ છે. સમ્યક્ત્વ પામવાની ઈચ્છાવાળો આત્મા ખોટા રસ્તે ના જાય. જેનાથી સમાજમાં નિંદા થાય એવા કાર્યો ના કરે, એવી કોઈ પણ પ્રવૃત્તિ ના કરે કે જેનાથી બહુજન સમાજ નિંદા કરે. હવે એમાં કયા કયા કામે ગણાવવાની કોઈ જ આ જગ્યા નથી. તમે સમજો છો ક્યાં કામ કરીએ તો એ ખોટું કહેવાય, બરાબર છે? એ કામ નહીં કરવાના, એવા કામ નહીં કરવાના જેને કારણે ધર્મની નિંદા થાય, એવા કામ નહીં કરવાના. અમારે એવું સાંભળવું ન પડે કે સાહેબ આ બધું તમારે જૈનો જ આવું કરે છે. તમારા જૈનો જ આવું કરે છે ને એ જ અહીંયા આવે છે, એ જ ખાવા આવે છે, એ જ રમવા આવે છે, એ જ રહેવા આવે છે, હા, એ જ આ બધું ચલાવે છે, આનો માલિક આ જ છે, જૈન જ છે, એવું અમારે સાંભળવું ન પડે. હા, એવું અમારે સાંભળવું ન પડે. એવો તમારો વ્યવહાર હોવો જોઈએ. અને તો એ આત્મા સમ્યક્ત્વ પામવાની નજીકમાં આવે. શેમાં આવે? સમ્યક્ત્વ પામવાની નજીકમાં આવે. મતલબ કે ધરતીમાં અનાજ વાવવું છે, ખેતરમાં પાક લેવો છે. શું કરવું છે? પાક લેવો છે.
તો એના માટે 2-4 વરસાદ થવા જોઈએ, ધરતી કૂણી પડવી જોઈએ, અને પછી એમાં હળ ચલાવાય. પછી એમાં હળ ચલાવાય, પછી ધરતીને ખેડાય, ખેતરને ખેડાય, અને પછી વાવણી થાય. આ તો એમને જ કે વાવણીની વેળા છે, વાવી લો ભાઈ, વાવી લો. અલ્યા પણ પડ્યા વગર ભૂમિ પલળ્યા વગર એમને ગમે તે થાય તો પણ પ્રોસિજર તો આ જ છે. શું છે? ગમે તે થાય પ્રોસિજર તો આ જ છે. તમે ગમે તે રીતે એ વૃક્ષોને, છોડને તમે ટ્રીટમેન્ટ આપો, પણ પાણીના ઉપયોગ વગર કશું ઉગે. વધારે કે ઓછું પાણી જોઈએ, ધરતી ભીની કૂણી જોઈએ. આપણી ધરતી કેવી? આપણી ભૂમિ કેવી? આ બધા સ્ટેપ આપણી ધરતીને કૂણી બનાવનારા છે. કેવા છે? ધરતીને કૂણી બનાવનારા છે. આપણે નીતિમત્તાના માર્ગે ચાલવું છે, નિંદ્ય વ્યાપારનો ત્યાગ કરવો છે. પહેલું ધર્મ પ્રત્યે દ્રઢ અનુરાગ, અને જેને ધર્મ પ્રત્યે દ્રઢ અનુરાગ હોય એને ખોટું કરવાનું મન થાય જ નહીં, એને ખોટો વિચાર આવે જ નહીં. એવું વિચારે જ નહીં. ત્રીજું સ્ટેપ, આપત્તિમાં અડોલ રહે. ગમે તેવી આપત્તિ આવી જાય તો પણ ધર્મના ફિલ્ડમાં અડોલ રહે. હા, તકલીફ આવે, તકલીફ આવે. 2 જણ પૂરતું જ કમાવવું છે નક્કી હતું, પણ પછી સાર્વજનિક ભક્તિ કરવાનું મન થયું, તો હવે રસ્તો શું? એક મારા પ્રત્યે આપણે ઉપવાસ કરીએ, બીજું શું? હા, સીધી વાત છે. રસ્તો કાઢવાનો, પણ આ બાજુના રસ્તા નહીં કાઢવાના, વળી બાજુના. તમે તો શામાં રસ્તો કાઢો? સાહેબ આંબેલમાં વપરાય? સાહેબ સુકવણી વપરાય? પછી હું પૂછું, સુકવણી એટલે ક્યારે તે સૂકવ્યું તું? કે કાલે લાવીને આજે સૂક્યું ને પછી હવે પરમ દાડે વાપરી, ચાલે ને? આ સુકવણી આવી પણ ચાલતી હોય. હા, શું ચાલે? પાછો એમ પૂછે કે સાહેબ ચોમાસામાં ફોડેલી બદામ વપરાય તો ફોડેલું અખરોટ પિસ્તા વપરાય કે ના વપરાય? રસ્તો ક્યાં કાઢવાનો? હા, ધર્મમાં જ છીંડા શોધવાના. કર્મ તો પૂરેપૂરા જે કરતા હોય જ કરવાના. ખાવું જ છે બસ. શું કરવું છે? એટલે એના વગર ચાલે એમ છે. પચતું નથી. ડૉક્ટર પણ આ બધું ખાવાની ના પાડે છે. હા, વસ્તુ જલ્દી બગડી જાય, હા, એટલે આ બધું ના કરાય, ના વપરાય. છતાં પણ આપણી ટેવ, આપણી અવળચંડઈ, અવર અનાદિની ચાલ કેવી છે? હા, નિત નિત તજીએજી, છોડવાની છે આ વસ્તુને. નિંદ્ય વ્યાપારનો ત્યાગ. આપત્તિમાં અડોલ રહેવું. શું કરવું? આપત્તિમાં અડોલ રહેવું. કોઈ પણ પ્રકારની તકલીફ આવે તો પણ ધર્મ છોડવો નહીં. તો પણ ધર્મ છોડવો નહીં. એક શ્રાવક જોશકેમમાં જ રહેતા હતા, અને એ જમાનામાં સંઘના પ્રમુખ હતા. પણ ધર્મ એવો હૈયે વસેલો કે તે વખતે ખાલી 2 ઓળી કરાવતા. શું કરાવતા? સંઘમાં 2 ઓળી કરાવતા. ધ્યાન પોતે જ રાખતા, અને રસોઈને પૂરી સૂચના આપેલી કે હું ન આવું ત્યાં સુધી પાણી ઉકાળવા મૂકવાનું નહીં, અને 5 વાગે સવારે આવી જતા, પોતાની નજર સામે પીપળા ઉપર ગરણું બંધાવતા અને એમાં પાણી
ગળાવતા અને પછી ઉકાળવા મુકાવતા. અને આંબીલની ઓળી ચાલુ થતાં પહેલાં અનાજ લાવતા ઓર્ડર વીણેલું જ મોકલવાનો હોય છતાં પણ સંઘની અબજોપતિની બહેનો, અબજોપતિ શેઠાણીઓ જાતે આવી અને અનાજ ઉપર હાથ ફેરો કરતા અને પછી ત્યાં જ પીસાવતા ઓળી પહેલાં. સમજણ પડી તમને? હજુ હમણાં જ આ લાસ્ટ 14 ગઈકાલે એક શ્રાવક આવીને મને પ્રૂફ આપી ગયા, કહી ગયા એટલે તમને કહું છું. લાસ્ટ 14 લક્ષ્મી વર્ધકમાં મેં વ્યાખ્યાન આપ્યું ને વ્યાખ્યાનમાં એક વાત મેં કરી કે ભાગ્યશાળી આટલા સાધુ સાધુ ભગવાન તો અહીંયા આગળ ચારે બાજુ છે, તમારે ત્યાં જબરજસ્ત મોટું એવું આંબેલ ખાતું છે અને બધા સાધુ સાધુ ભગવંતો પાણી વોરવાને માટે આવે છે. તમે વોરાવા જાઓ છો, ઘરે નથી ઉકાળવાનું, સમજી લો. ઘરે ઉકાળવાનું તો ચિંતા થાય કે ટિફિન કરું કે પાણી ઉકાળું. હા, બાટલો જલ્દી ખાલી થઈ જાય, પાછો ચિંતા. 700 રૂપિયાનો બાટલો હોય કે વધારે મોંઘો થઈ ગયો, એબાઉટ એટલો જ છે લગભગ, બરાબર છે. એટલે એ બધે પાણી ઘરે ઉકળતા બધી ગણતરી આવે, પણ આંબેલ ખાતામાં જઈને પાણી વોરાવવું તો લાભ મળે કે ના મળે? બહુ લાભ થાય. ગઈકાલે સામયું હતું લક્ષ્મી વર્ધકમાં, ચાતુર્માસ પ્રવેશ. સાધુ ભગવંતો સાધુજી બધા અહીં હતા, અડધો પોણો કલાક અહીં રોકાયા અને છેલ્લે શ્રાવકો બધા લેવાને માટે આવ્યા. બધા મળ્યા. એમાં એક શ્રાવક મારી પાસે આવ્યો અને મને કહ્યું કે સાહેબ, એ દિવસે આપે વ્યાખ્યાનમાં કહ્યું હું અઠવાડિયાથી જઉં છું અને રોજ પાણી વોરાવું છું, મને લાભ મળે છે. ફાયદો શું, લાભ શું મને ખબર છે કે પાણી ઉકાળવા વાળો ગડબડ ના કરે, કારણ કે એ શ્રાવક નથી, નોકર છે. નહીં તો તપેલા ઉપર જ નળ હોય, એમાં જ કોથળી બાંધેલી હોય, ચાલુ કરે સીધું ધડ 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 ધડ, નીચે ગેસ પણ ચાલુ હોય. શું ચાલુ હોય? આમાં જૈણા કઈ સચવાય. તમારી પાસે ટાઈમ નથી, ભાગદોડ ઘણી જ છે, મને ખબર છે. હા, છોકરાને લેવા જવાનું, મૂકવા જવાનું, દૂધ લેવા જવાનું, ઘણા બધા કામ છે. સવારમાં ઉઠતાની સાથે ઘરમાં પાણી ભરવાનું. ભાઈઓને પણ આ જ કામ હોય, એકલી બહેનો જ કરે એવું નહીં હોય. લે કેમ નથી કેમ મોકલતા? હા, બિચારો અહીં આવે કઈ રીતે? આવે કઈ રીતે? મુશ્કેલ છે. અને પેલા ભાઈએ કહ્યું કે સાહેબ અઠવાડિયે હું રોજ પાણી આપે કહ્યું, બીજા દિવસે મેં ચાલુ કરી દીધું. મને 10 મિનિટમાં 10 ગળા વહોરાવાનો લાભ મળે છે. મારી જેટલી સ્થિરતા હોય એટલો ઉભા રહું ને એટલું વહોરાવું, બસ નીકળી જાઉં. પણ એનાથી પેલો એક સંઘમાં અમે મુંબઈમાં વિહાર કરીને ગયા, બહુ પૈસાવાળો સંઘ, કાલા ચોકીમાં દીપક જ્યોતિ. હવે સવારે વિહાર કરીને ગયા, પણ પાણીના કોઈ ઠેકાણા નહીં. એટલે ઉપાશ્રયન એક વિંગમાં અને આંબેલ ખાતું બીજી વિંગમાં. છેવટે હું જાતે માણસની સાથે ગયો. જરા જો માણસ ક્યાંક આજુબાજુ હોય તો એને ઉઠાડીએ, કરીએ અને એનું કામ કરે તો અડધો કલાકમાં આપણું કામ થઈ જાય. હું ગયો, જોયું, તાજ્જુબ થઈ ગયો. ગઈકાલનું પાણી એમને એમ પડેલું હતું. શું હતું? ગઈકાલનું સાંજે પાણી કાઢ્યું નહોતું, તપેલામાં અને પરાતમાં એમને એમ પડેલું હતું. જો સાધુ ભગવંત
7ને બદલે 9 વાગે પાણી વોરવા જાય તો એ શું જવાબ આપે? સાહેબ ઠરી ગયું, લાભ આપો. શું થાય? સમજાય છે તમને? એટલે જાગતા રહેવું પડે. શું કરવું પડે? જાગતા રહેવું પડે. હજુ હમણાં જ અમદાવાદની જ વાત કરું છું. આંબેલ ખાતામાં પાણીની વ્યવસ્થા નહોતી. આંબેલ ખાતું બંધ હતું. મને સાહેબ વરસમાં 2 વખત 4-5 દિવસ આંબેલ ખાતું અમે બંધ રાખી, કારણ કે માણસ જતો રહે એટલે પાણીનો જોગ નહોતો. પણ સાહેબ આજુબાજુ બધા પાણી, ઉકાળેલું પાણી વાપરવાવાળા છે એટલે વાંધો નહીં આવે, આપણે મળી જશે. હવે અમને ખબર નહીં, અજાણ્યા નવા પહેલી વખત ગયા પાણી લેવાને માટે. હવે ભાઈની માનસિક સ્થિતિ બરાબર નહીં, એ પણ અમને ખબર નહીં. ખબર પડે? ના ખબર પડે. જેવા પાણી વોરવાના માટે ગયા, પેલો એવો ભડક્યો, અમારું જ ઘર ભાળી ગયા છો, બીજા કોઈ પાણી નથી પીતા કે? અહીં જ લેવા આવવાનું. સત્ય ઘટના કહું છું. પછી ટ્રસ્ટીઓ આવ્યા એટલે મેં કહ્યું કે આવું? મને કે સાહેબ એ ભાઈની હાલત એવી છે. પછી એના પત્ની, એના દીકરાઓ આવીને રડી પણ જાય છે સાધુ ભગવંતો પાસે, પણ એ આવું કરે જ છે. બપોરે વોરવા જાઓ તોય કરે, સાંજે વોરવા જાઓ તોય કરે. અને શ્રાવિકા એટલા ભક્તિવાળા કે પરાણે આગ્રહ કરીને વોરવા લઈ જાય. સમજાય છે ભાગ્યશાળી? છેવટે મારે ટ્રસ્ટીને કહેવું પડ્યું, આંબેલ ખાતું બંધ છે. ઓકે, વાત સાચી. ચાવી તો તમારી પાસે છે ને? ત્યારે પહેલાં ટ્યુબલાઇટ થઈ કે સાહેબ શું કહેવા માગે છે. આંબેલ ખાતું બંધ છે, ચાવી તો પેલો નથી લઈ ગયો. અચ્છા, પૂજારી દેરાસરમાં 3 છે. કેટલા છે? પાણી મૂકવાનું કામ કેટલી મિનિટનું? 2 ધક્કા ખાય, એક વાર મૂકે, બીજી વાર ઠારે, પતી ગયું. ભાગ્યશાળી ઉપયોગ જોઈએ. શું જોઈએ? ધર્મ કે કોઈ પણ કાર્ય માત્ર પૈસાથી નથી ચાલતું, સાથે તન અને મન પણ જોઈએ છે. અને ધર્મ પેલા મન માગે છે કે તમારું મન જોઈએ. ગુરુ ભક્તિ કરવી છે, ધર્મ કરવો છે, આરાધના કરવી છે, સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું છે, મોક્ષે જવું છે, મન છે. સિદ્ધિ તપ કરવો છે, મન છે. એટલા માટે રવિવાર આવતો અને 13 તારીખ અષાઢ વદ 30 અહીંયા આગળ ક્યાંય પણ યોગ્ય જગ્યાએ પ્રભુજીની સુંદર પ્રતિમા બિરાજમાન કરશું અને પરમાત્માની નૈવેદ્ય મહાપૂજા કરશું. ભગવાનને જરૂર નથી કોઈ પણ પદાર્થોની, કોઈ પણ દ્રવ્યની, પણ છતાંય અણહારી પદની પ્રાપ્તિ કરવાને માટે તપ કરવું જરૂરી છે. તપની શક્તિ મળે એના માટે ભગવાનને પ્રાર્થના કરવી જરૂરી છે. એટલે નૈવેદ્ય ધરીને ભગવાનને પ્રાર્થના કરવાની કે પરમાત્મા આ બધાથી અમને છોડાવ. અણહારી પદ મેં કર્યા. હવે 2-4 જગ્યાએ હું કરાવી ચૂક્યો છું. સિદ્ધિ તપ કરાવતા પહેલા 108 નૈવેદ્ય ધરાવવાના. કેટલા નૈવેદ્ય ધરાવવાના? 108 નૈવેદ્ય ધરાવવાના. નૈવેદ્યમાં માત્ર મીઠાઈ એટલી હોય એવું ખરું? ના. જમણવાર સંયોગ ચાલ્યો હોય તો આખો થાળ ધરાવો કે ના ધરાવો, એમ બધી જ આઈટમ. હવે સાધુજી ભગવાન તો એની ચિઠ્ઠી બનાવશે દ્રવ્યની. શું કરશે? એ દ્રવ્યની ચિઠ્ઠી બનાવશે. જેને જે ચિઠ્ઠી આવે એ વસ્તુ એ દિવસે બનાવીને 10 વાગ્યા સુધીમાં અહીં આવી જવાનું, બહેનોએ ભાઈઓ સાથે. બરાબર? પણ કેટલું લાવવાનું? તો 1 જણ ખાઈ શકે એટલું.
પૂરણપોળી લખેલું આવ્યું તો 4 પૂરણપોળી લાવો, ઇનફ, વધારે નહીં. શાક લખેલું આવ્યું તો અડધી વાટકી 1 વાટકી લાવો તો ઇનફ. પણ એક પ્લેટમાં લાવવાનું અથવા તો ડબ્બામાં લાવવાનું, જે યુઝ એન્ડ થ્રો હોય, બરાબર, અથવા તો ડેકોરેટ કરીને પ્લેટમાં લાવવાનું. અને અહીંયા આગળ પરમાત્માની સમક્ષ નૈવેદ્ય પૂજા ભણાવતા ધરાવવાનું. શું કરવાનું? અલગ અલગ પૂજાઓમાં એક નૈવેદ્ય પૂજા આવે છે. એવી 3, 4, 5 પૂજાઓ, 3, અને બીજા ભક્તિ ગીતો સંઘની બધી જ બહેનો અને બધા જ ભાઈઓ ભેગા થઈને સંગીતકાર વગર ગાશે. દરેકને એના પેપર આપવામાં આવશે પૂજાની ઢાળના. કમસે કમ વાંચશે અને ભાવ જાગશે અને નૈવેદ્ય પૂજા પરમાત્માને કરવાની, નૈવેદ્ય ધરાવવાનું અને પ્રાર્થના કરવાની. આવું અનુષ્ઠાન આવતા રવિવારે બરાબર 10 થી 11 જેટલો પણ ટાઈમ થાય, થોડો કદાચ વધે તેટલો ટાઈમ આપણે કરવાનું. એટલે 9 વાગ્યાનો પ્રોગ્રામ નહીં હોય, કારણ કે બનાવતા વાર લાગે ને, બરાબર છે, કારણ કે બધું રેડીમેડ નહીં હોય, એટલે ઘરે બનાવવું પડશે, ટાઈમ લાગશે. તો એ લઈને તમારે આવવાનું. એટલે 14 બધી ચિઠ્ઠીઓ પૂરી થઈ જવી જોઈએ. 14 બધી ચિઠ્ઠીઓ ઉપડી જવી જોઈએ. શક્તિઓ તો 2-3 લઈ લેજો, મને વાંધો નથી. મારી ઈચ્છા એવી કે 108 બહેનો પૂરેપૂરી જોડાય. દરેક જણ એક જ ચિઠ્ઠી લે, વધારે ના લે. છેલ્લે તો બાકી અમે પધરાઈશું, લો એમ જ કરશું. હા, પણ પહેલાં તો મારે 108 અલગ અલગ જોઈએ અને એ દ્રવ્ય લાવીને અહીં આગળ પૂજા કરવાની. સમજી ગયા ભાગ્યશાળી? આ રીતે નૈવેદ્ય પૂજાનું આયોજન કરી પરમાત્માને પ્રાર્થના કરવાની. 14ના દિવસે ગ્રંથ વાંચનના ચડાવવા અને જ્ઞાન પૂજનના ચડાવવા બોલાશે, લખેલું છે. વદ બીજના દિવસે સવારે ગ્રંથ વાંચનના ચડાવવા અને જ્ઞાન પૂજન ચડાવવા જે બોલ્યા હોય તે બધાએ સપરિવાર બરાબર 9 વાગે આવી જવાનું. બધી ડિટેલ લખાશે, આવશે, મેસેજ પણ આવશે. 14 ચડાવવા બોલાશે અને વદ બીજના દિવસે ગ્રંથ વાંચનનો પ્રારંભ થશે. એટલે જ્ઞાન પૂજા ભણાવાય, એક પૂજા ભણાવાશે, એક જ્ઞાન પૂજા થશે. પહેલાં બધી પૂજા ભણાવે, પછી બધા પૂજન કરે, ધક્કો મારે, ધક્કાધુક્કી કરે, એ બધું નહીં થાય. એક પૂજા ભણાય, પહેલી પૂજા, બીજી પૂજા ભણાય, બીજા પૂજાવાળા લાભ લે, એમ 1 by 1. એટલે દરેકે ટાઈમસર બરાબર 9 વાગે આવી જવાનું અને ગ્રંથ વાંચનનો પ્રારંભ થશે. 2 ગ્રંથો, એક પ્રવચન કિરણાવલી જેમાં 45 આગમનો સાર છે. બીજો ગ્રંથ 64 પ્રકારી પૂજામાં આવતી કથાઓ. 64 પ્રકારી પૂજામાં આવતી કથાઓ, જેના નામ લખેલા હોય, પૂજાની અંદર નામ આવતા હોય, પણ પછી કથાની તમને ખબર ના હોય. તો એવી કથાઓ આપણે થોડીક જે પણ લેવા જેવી હશે એ કથાઓ પ્રસંગે એમાં લઈશું. આ રીતનું વાંચન થશે. હવે એ આગમ ગ્રંથ શુદ્ધ જ્ઞાન પ્રત્યે બહુમાન ભાવ જાગે એટલા માટે એક સોસાયટીમાં 9 આગમ ગ્રંથો મારે શનિવારે આપવાના. આ શનિવાર નહીં, પછીનો શનિવાર. આગમ ગ્રંથો આવી ગયા છે, મંગાવી લીધા છે. 45 સાપડા આવી ગયા છે, મંગાવી લીધા છે. અને 45 છોડ પણ મંગાવી રહ્યો છું, એ પણ આવી જશે. હું મારું કામ કરી રહ્યો છું, તમારે તમારું કરવાનું. એટલે આજે રવિવાર છે, તમારી સોસાયટીમાં મિટિંગ બોલાવવાની અને 9 જણને તૈયાર કરવાના. 1,000 રૂપિયા આપો અને સોસાયટીમાં 9 પરિવારને ત્યાં એક આગમ ગ્રંથ પધરાવવામાં આવે. કલ્પસૂત્રની જેમ બધા દર્શન કરવા આવે. સગાવાલાને કહેવાનું કે અમારે ત્યાં આગમ ગ્રંથ ભગવતી સૂત્ર પહેલાં 9માં જ આવે. અમારા ત્યાં આ ગ્રંથ પધરાવેલ છે, દર્શન કરવા આવજો. જમવા આવજો એમ તો કહેવાય નહીં, છે નહીં કહેવા જેવું. હા, પણ દર્શન કરવા પધારજો. અને નૌકારવાળી બે મૂકી રાખેલી ઓમ રેમ નમો નાણસ તો શ્રી સુત જ્ઞાનાય નમો નમઃ અને નૌકારવાળી ગણે
વધારે ફાવે તો આગમ ગ્રંથના નામની નૌકારવાળી ગણાય. ભક્તિ કરે, વાસક્ષે પૂજા, જ્ઞાન પૂજા કરીને જાય, એને પ્રભાવના યથાશક્તિ કરાય. રાત્રે પરિવારના સબ ભેગા થઈને ના ટીવી ઓન કરીને બેસી જાય છે એકા જોવા. હવે પછી આવે છે ક્યોંકી એટલે ખુશ થઈ ગયા કે અનુપમા સાડા દસ તો ત્યાં સુધી જોયે બેરે રાહ જોઈ કે હજુ બારે સિરિયલ જોવાની બાકી છે કે હે ભગવાન એક દિવસ છોડજો અને શું કરજો, રાત્રિ જોગો કરજો. બીજા દિવસે સવારે બરાબર 8:45 વાગે બેન્ડ તમારે ત્યાં હશે. 9 વાગે તૈયાર થઈને આગમ ગ્રંથો લઈને આવી વાસ્તે ગાસ્તે અહીંયા આવવાનું અને અહીં જેટલા વાગે પણ પહોંચો તે અમે તૈયાર હોઈશું. તમારે આગમ ગ્રંથ વરાવવાના. અહીંયા આગળ આવ્યા પછી એ જ્ઞાનની ભક્તિ કઈ રીતે કરવી એ તમને જણાવશું. જ્યારે વરાવવા માટે આવો ત્યારે ખાલી હાથે તો નહીં જાઓ. યથાશક્તિ છાપ નાની મોટી એવું કંઈ નહીં, આટલું જ જોઈએ. પણ થોડુંક જેમ લઈને આવો એમ લઈને આવવાનું. જ્ઞાનની ભક્તિ કરવાની ભાગ્યશાળી અને એનો લાભ શુદ્ધ જ્ઞાનનો લાભ લેવાનો. આવું સુંદર આયોજન કરવામાં આવેલ છે. સિદ્ધતપનો પ્રારંભ થઈ જશે. હા, નામ આવવા માંડ્યા છે સાહેબ. 2 નામ છે હમણાં કે લઈને આવું છે એમ કે ચલો, એક નહીં 2 છે એમ કે. એટલે આવે છે, આવી રહ્યા છે. ગ્રુપ બનાવી દીધું છે, ચાલુ કરી દીધું છે. એટલે વોટ્સઅપવાળા જ નંબર આપવાના તમારે. શું કરવાનું? અને એટલે તમને બેસણાના આગલા દિવસે મેનુ મળી જાય કે સવારે શું હશે બેસણામાં ને સાંજે. એટલે ઘેરથી શું ડબ્બામાં લાવવું ખબર પડે ને. હા વળી, હા ખીચડી બનાવ્યો હોય તો મારે દાળ ઢોકળી ખાવી છે તો ઘેરથી લઈને આવું. મન થઈ જાય. આટલા ઉપવાસ પછી બેસણામાં કંઈક તો હા મન ગમતું ભલે ને 1 ચમચી જ ખાય પણ લઈને તો આવે છે. શું કરે? કેટલું ખાય? આખો ડબ્બો ખાલી કરી નાખે? ના, 4 જણ આપે ને તો ડબ્બો ખાલી ન થાય. પણ મન છે શું છે, એટલે એને કાબૂમાં લેવા માટે આ તપ છે. એ ઈચ્છાઓને તોડવા માટે આ તપ છે. સંઘ તમારી વૈયાવચ કરવા, ભક્તિ કરવા તૈયાર છે. અનારી દવાઓ, શક્તિની ટોનિક વગેરે XYZ બધું મંગાવી લીધું છે. બોલો હવે બાકી શું રહ્યું? એ પણ ચાલુ છે, ખાલી તમારે રાહ જોઉં છું. નામ લાવવાના પણ ચાલુ છે, ખાલી તમારે રાહ જોઉં છું. એના પછી આ કાર્ડ મારી પાસે પણ છે, સાધુજી ભગવંતની પાસે પણ છે. નાના બાળકો અંદરનું પાનું ભરે કે જેમાં 18 નિયમ છે, એના પોઈન્ટ એમને મળશે અને પછી એને પ્રાઇઝ મળશે. આ પાછળનું પાનું તમારા માટે. 120 એકાસણા કર્યા, 120 બિયાસણા કર્યા, 120 સામાયિક કર્યા, થેલો મળશે. ખાલી ભરેલો નહીં, બરાબર. પછી 120 ના થાય એટલે 4 મહિના ના થાય તો 50 બિયાસણા, 50 સામાયિક, 50 પ્રતિક્રમણ કર્યા. તમારે ખાલી ટીક કરવાનું, આ કાર્ડ લઈ જવાનું, ઉપર નામ, નંબર, બધી ડિટેલ જે માંગે બધી આપવાની અને બધું ભેગું થાય ચેક કર્યા પછી કાર્ડ જો અમને પાછું આપશો તો અમે તમને ઇનામ આપશું, નહીં તો નહીં આપીએ. હા, નહીં તો ઘેર મૂકી રાખે, કાર્ડ ખોવાઈ ગયું સાહેબ એમ કે. હા, એટલે આ તૈયારી બધી સાથે જ આવ્યો છું. તો ભાગ્યશાળી બધામાં ભાગ લેજો અને લાભ લેજો. ચલો, બોલો વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી જય. શું છે? તમે બોલો ચાલુ રાખવાનું.
વેલાણી વિનોદચંદ્ર મોતીલાલનો જન્મદિવસ છે એ નિમિત્તે 10 રૂપિયાની પ્રભાવના છે, તો બધા લાભ આપીને જઈશું. હા, વંદન કરાવી દો. ગુરુ વંદન કરો. હા, પછી સામે જ જાતે પાર લેજો પછી. હા, પેલા ગુરુવંદન કરાવી દઈએ. સુખ સંયમ યાત્રા નિરોચોતી સ્વામી જંકિંચિયપત્યમ બરપત્યમ બત્તે પાણે વિનય વ્યાવચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસને સમાસને